આ છે અમારા ટાઉનની એક કોલેજ. કેટલી સુંદર છે, બહુ મોટી હોય છે. અને આને જોઈને તો શાંતિ નિકેતન મેં જોયું નથી, પણ મને એમ લાગે કે શાંતિ નિકેતન આવું જ હશે. અહીંયા ઘણી વખત માણસો છોકરા છોકરીઓ રહે છે પણ ખરા, અને મોંઘું હોય રહેવાનું અંદર કેમ્પસ ઉપર, પણ ઘણા લોકો આજુબાજુમાં રહેતા હોય છે. અને અહીંયા આગળ ખાસ કરીને ઘોડેસવારી માટે અહીંયા બહારના માણસો પોતાના નાના બાળકોને ટ્રેન કરવા માટે લઈને આવતા હોય છે. અને દરેક જગ્યાએ ઘણા બધા હોલ છે અહીંયા આગળ રહેવા માટે. એ હોલના નામ આપ્યા છે. અને માણસો પાસે એટલા બધા તો પૈસા ક્યાંથી હોય, એટલે અગાઉથી લોન લઈને ભણે છે અને લોનમાંથી જ રહેતા હોય, ખાતા હોય, પીતા હોય. અને પછી જ્યારે ભણી લે ત્યારે 6 મહિના પછી લોન ચાલુ થાય. પણ તમે જુઓ અહીંયા સુંદરવન જેવું છે. અહીંયા આવીએ તો જતા રહેવાનું મન ના થાય, એટલું સરસ છે. આ કોલેજનું નામ છે વિલ્સન કોલેજ. એ પહેલાં તો લેડીઝની જ કહેવાતી, અત્યારે તો બધા જ હોય છે એમાં. અમુક ક્લાસો બિઝનેસના પણ ચાલુ હોય છે, અમુક બાયોલોજીના ક્લાસ પણ ચાલુ હોય છે. અને અમારા ઘરથી તો 5-7 મિનિટ આગી છે, એટલે ઘરેથી છોકરાને ભણવા જવું હોય તો ખૂબ જ સસ્તું પડે. બહાર રહેવાનું ખૂબ જ મોંઘું છે અહીંયા આગળ. ખાવાનું પણ તકલીફ પડે, ધારો કે અથવા હોલમાં જમી લેતા હોય પણ એ બધું વધારે પડતું એક્સપેન્સિવ હોય. અહીંયા થોડી આગળ પાછું સરસ મજાનું ખેતર જેવું છે. ત્યાં લોકો ઘોડાનું પાલન કરતા હોય છે. ઘોડા, એના બચ્ચાઓ, બકરીના બચ્ચાઓ જોવા મળે છે. અને ચાન્સ મળશે તો હું પોઝ કરીને પછી બતાવું છું. આ એવડું મોટું લોકેશન છે, એટલે આમાં કેમ્પસના મેપ આપેલા છે. એટલે બીજા કોઈ પણ આવે, એલ્યુમિની હાઉસ, પછી ક્યાં ક્યાં હોલ છે, પછી મેં જેમ કહ્યું એમ પેન હોલ, એક્વેસ્ટ્રિયન સેન્ટર, ત્યાં હોર્સીસને રાખવામાં આવે છે અને ખૂબ સાર સંભાળ લેવામાં આવે છે. માણસો પોતાના બાળકોને ટ્રેનિંગમાં લઈને આવતા હોય છે. એની ફી બી હશે કદાચ $50-60 કલાકની. પણ આ જુઓ મેપ પણ પૂરેપૂરો પ્રોવાઈડ કરવામાં આવ્યો છે. અને ખૂબ જ સરસ બેસવાની જગ્યા છે. બહાર કોઈને ખાવું હોય તો કોઈ પણ અંદર એન્ટર થઈ શકે છે. અમે પણ આવીને ઘણી વખત અહીંયા ખાઈએ, વાંચીએ લાંબા પગ કરીને. ક્યારેક અમારી ચેર, ઇઝી ચેર ઘરેથી લેતા આવીએ, અથવા તો આ કેમ્પસમાં દેખાય છે એ વાપરીએ, ત્યાં બેસીએ. કોઈ તમને ના પાડે. તમે અસામાજિક તત્વો હોય તો જ તમને કાઢે, એવું વર્તણૂક હોય તો, પણ એવું ક્યારે સાંભળ્યું નથી. અહીંયા કારો પણ પસાર થઈ શકે છે, પણ એની લિમિટ બહુ ઓછી છે. માણસોનું પાલન કરે છે. અત્યારે સાંજના લગભગ 8:30 વાગ્યા છે અને જુઓ છો કેટલું અજવાળું છે સમરમાં. અને બહુ ગરમી નથી આજે. કાલે કદાચ 88 ડિગ્રી હાઈ જવાનું છે અને વધારે મગી એટલે કે બફારાવાળું જવાનું છે. અહીંયા ઝાડોની સમૃદ્ધિ જો કેવડી બધી છે, એટલે ઠંડક ખૂબ સારી રહે છે. જોઈ શકો છો કેટલા ઊંચા ઝાડ છે, કદાચ 25-30 ફૂટ ઊંચા ઝાડ છે અહીંયા આગળ. એટલે ઠંડક હંમેશા હોય છે. અહીંયા માણસો ચાલવા આવે છે. તમે જોઈ શકો છો ડોગ લઈને ચાલવા આવે છે, દેખાય છે. અને ક્યારેક ક્યારેક માણસો અહીંયાથી સાયકલ લઈને પસાર થતા હોય છે, જે તમને જોવા મળે છે. અહીંયા જુઓ બાળકોને લઈને જતા હોય છે, કારણ કે અહીંયા કંઈ બીજો ટ્રાફિક ના હોય, અથવા હોય તો ખૂબ જ ધીમી સ્પીડ હોય, એટલે કોઈને તકલીફ ના પડે. અને બહુ શિસ્તપૂર્વક જીવતા હોય છે, એકદમ ડિસિપ્લિનથી. હવે આ બિલ્ડિંગ છે એ બહુ જ જાણીતું બિલ્ડિંગ છે. ત્યાં અમેરિકાનો મોટામાં મોટો બુક શો થાય છે, જે તમે તમારી જૂની બુક લાઇબ્રેરીમાં આપો અથવા ગમે ત્યાં ડોનેશનમાં પોસ્ટ ઓફિસમાં મૂકી આવો, એ બધી બુકો વેચાય છે. વર્ષમાં એક વખત, ઘણી વખત ઓગસ્ટ મહિનામાં હોય છે લગભગ. હજુ તો જાહેર નથી થયું, પણ ઓગસ્ટ મહિનામાં 2 કે 3 દિવસ હોય છે, એટલે કે શુક્ર, શનિ અને રવિ. એટલે અમુક બુકો તો એટલી બધી સસ્તી હોય, $2-3ની. અથવા તમારે સૌથી વધારે લેવી હોય તો એ રવિવારે તમને આખી એક બેગ, નાની સૂટકેસ લઈને જાઓ ને તમે $10 આપી દે અથવા $5 આપી દે. અને વોલન્ટિયર્સ બેઠા હોય છે. આ બધામાં માણસો, અમારી બેંકમાંથી પણ માણસો વોલન્ટિયર કરવા જતા હતા. અને એ હોલ પણ ખૂબ મોટો છે. એટલે વિલ્સન કોલેજ હંમેશા એ સર્વિસ આપે છે. લોકો ફ્લોરિડાથી પણ આવતા હોય છે અહીંયા આગળ.
બુક લેવા માટે, બુક ખરીદવા માટે. બુકમાં જે દીવાના હોય છે એ ગમે ત્યાંથી ગમે ત્યાં શોધી કાઢે અને આવે છે.